હું તમને યાદ આવીશ, એ વાત વાહિયાત છે, સાવ ખોટી છે. આપણે બધા જ એકબીજાની યાદ આવીશું. એ અપવાહ છે, એ આશ્વાસન છે. કોણ કાયમ યાદ રહ્યું છે? રહેવાનું પણ નથી. મારો અને તમારો, આપણા સૌ માનવીનો સ્વભાવ જ છે ભૂલી જવાનો. પ્રકૃતિ જ છે. આપણે યાદ કરી શકતા કે રાખી શકતા નથી. સાચું કહું, જીવતા છીએ ત્યાં સુધી સલામ દુઆ. એક વાર પંચતત્વમાં આ પંચતત્વ ભળી ગયું, મૃત્યુ બાદ કાં તો રાખ થઈ જવાનું અને કાં તો દટાઈને માટી થઈ જવાનું. હા, ત્યાં સુધી થોડાક સંબંધો છે. રાખ થઈ ગયા પછી આપણી રાખ પાણીમાં વહી જાય ત્યાં સુધી યાદ છે. કદાચ મજબૂરી છે, યાદ રાખવા પડે. मैं बिखर जाऊंगा हवाओं में खुशबू बनकर, न रंग होगा न रूप होगा. હું ધુમાડો થઈ જઈશ, આકાશમાં ભળી જઈશ. એક પ્રકાશમાં મારામાંથી નીકળેલો પ્રકાશ ભળી જશે. પછી કયો શરીર, કેવો આકાર, મારું રૂપ કેવું, મારો રંગ કેવો? न किसी की आंख का नूर हूं, न किसी के दिल का આપણે કોણ છીએ કે આપણને બધા યાદ રાખશે? જો યાદ રાખતા હોઈએ તો આપણને આપણા મૃત્યુ પામેલા 2, 3, 4 પેઢીના પૂર્વજો, વડીલો યાદ છે? આવે છે યાદ? અરે નામ પણ યાદ નહીં હોય. કદાચ એવું બને કેટલાક લોકો હૃદયના ખૂણામાં કાયમ વસી ગયા હોય અને આપણા હૃદયની ધડકન ધબકાર બની ગયા હોય. એ લોકો પણ જિંદગીમાંથી ચાલ્યા જાય છે, પછી વિસરાઈ જાય છે કે નથી? પછી એ પણ ક્યાં યાદ આવે છે? जो चला गया उसे भूल जा. बस સાચું કહું તો ભૂલી જવાય છે, યાદ નથી આવતું ને. યાદ નથી રાખી શકતા ને, એ પણ ઈશ્વરના, કુદરતના આશીર્વાદ છે.
જો બધું યાદ રહેતું હોત ને તો જીવવું બહુ મુશ્કેલ બની જાત. સારું છે, બધું ભૂલી જઈએ છે, એ સારું છે, એ સારું છે. કોઈ આપણને કાયમ યાદ રાખવાનું નથી. એ વાત આપણે જીવતે જીવ યાદ રાખવાની છે.